ભાવનગરની વાત કરીએ। ભાવનગરમાં ફરિયાદ કા ગામની ચૂંટણીમાં હોબાળો મચ્યો હતો। બોગસ મતદાનના આરોપ સાથે ફરિયાદ કા ગામમાં હોબાળો। વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। મતદાન મથકમાં હોબાળો થતા પોલીસ પણ દોડતી થઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, જે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે તેમાં ફરિયાદ કા ગામની જે ચૂંટણી ચાલી રહી છે જેમાં મતદાન બોગસ થયું હોવાની ફરિયાદ સાથે જે સ્થાનિકો છે તેમણે હોબાળો મચાવ્યો હતો, શું વિગતો? જી જણાવી દઉં, ભાવનગરનું ફરિયાદ કા ગામ કે જ્યાં બોગસ મતદાનને લઈને હોબાળો થયો છે। થોડીવાર પહેલાના આ દ્રશ્યો છે જેમાં સમગ્ર હોબાળો થયો છે। તેની પાછળનું કારણ એ છે કે જે વિદેશ વ્યક્તિ ગયો હતો તેમના નામે આ બોગસ મતદાન કરવા જતા શખ્સને ત્યાં હાજર રહેલા લોકોએ ખુલ્લો પાડ્યો હતો અને ત્યારબાદ મતદાન મથકની બહાર જ બોગસ મતદાનને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો। સમગ્ર બનાવને લઈને વર્તેજ પોલીસ છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને આ જે વ્યક્તિ છે તેમને મતદાન ન કરવા દેવા માટે આ હોબાળો મચ્યો હતો। જો કે પોલીસનું સમગ્ર મામલે એવું કહેવું છે કે બંને ભાઈઓ પૈકી એક ભાઈ વિદેશ ગયા હતા અને ક્રમાંક નંબર આગળ પાછળ હોવાના કારણે અસમંજસ ઊભી થઈ હતી, પરંતુ જે પ્રમાણે ત્યાં સ્થાનિક લોકો છે તેમનું ચોક્કસથી કહેવું છે કે જે વિદેશ ગયેલા વ્યક્તિના નામે મતદાન કરવામાં આવી રહ્યું હતું, જેને રોકવામાં આવ્યો હતો, સમગ્ર જે હોબાળો થયો હતો તેના વિડીયો પણ ત્યાંના સ્થાનિક લોકો છે તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે।